તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। સોલા સિવિલમાં મોબાઈલ બ્લડ કલેક્શનની વાનનું તેઓ લોકાર્પણ કર્યું। અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। થોડીવારમાં મહાત્મા મંદિરમાં સહકારી મંત્રીઓની પરિષદમાં પણ તેઓ હાજરી આપવાના છે। અમિત શાહ આજે દિવસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી અને ગાંધીનગરના સેક્ટર 21માં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે। સાંજે 5:30 વાગે છત્રપતિ શિવાજી મહારાજની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થવાનું છે। તો આજે દિવસભરના તેઓના કાર્યક્રમ છે કે જ્યાં અલગ અલગ બેઠકોમાં સહકાર મંત્રીઓ પરિષદમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ અત્યારે સોલા સિવિલમાં મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મહાત્મા મંદિરમાં તેઓનો કાર્યક્રમ છે। એ સિવાય સાંજે 5:30 વાગે છત્રપતિ શિવાજી મહારાજની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું તેઓ અનાવરણ કરવાના છે। આજે દિવસભર અલગ અલગ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, દિવસભરના તેઓના કાર્યક્રમ છે પરંતુ મહાત્મા મંદિરમાં સહકારી મંત્રીઓની પરિષદમાં પણ હાજરી આપવાના છે। આપ જણાવો કે દિવસભરના કાર્યક્રમમાં સૌથી મહત્વની ઇવેન્ટ કઈ છે અને કયા કારણોસર? देखो આજનો જે કાર્યક્રમ છે એ જે મહાત્મા મંદિર ખાતે છે તે મહત્વપૂર્ણ એટલે છે કેમ કે જે રીતે અલગ અલગ જગ્યા પર સહકારને આગળ વધારવા માટે પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને જે રાષ્ટ્રીય મંથન બેઠક છે બીજી બેઠક છે તે આ વખતે ગાંધીનગર ખાતે યોજાઈ રહી છે। તેમાં રાજ્ય સરકાર કેન્દ્રના સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલ પણ ઉપસ્થિત છે અને અલગ અલગ રાજ્યોના સહકાર મંત્રીઓ સચિવ કક્ષાના અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત છે। આ જે બેઠકની વાત કરવામાં આવે તો આની અંદર સહકારી સંસ્થાઓ સાથે એપીએમસીના 250 કરોડથી પણ વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ છે તે થવાનું છે। યુપી, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ માં અહીંયા જે પરિવર્તનકારી પહેલો છે તે આ પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવશે। તેની સાથે જ સહકાર ક્ષેત્રની અંદર અલગ અલગ રાજ્યોની જે વિશેષતાઓ છે જેમણે કંઈ પણ સારું કામ કર્યું છે, આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષનો જે અહેવાલ છે તેનું પણ વિમોચન છે તે કરવામાં આવશે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત હંમેશા સહકાર માટે અગ્રીમ રહ્યું છે તો ગુજરાતનું જે મોડલ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે અને દેશની 20થી વધુ જે અગ્રણી સહકારી સંસ્થાઓ છે તેમના દ્વારા જે કેવી રીતે સહકારમાં પોતે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે કેવી પ્રકારની કામગીરી છે તેની પ્રેઝન્ટેશન છે તે પણ થશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચી ચૂક્યા છે અને અત્યારે અલગ અલગ જે પ્રદર્શની છે તે નિહાળી રહ્યા છે। તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજના દિવસના તેઓના કાર્યક્રમમાં અત્યારે સોલા સિવિલમાં મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ તેઓએ કર્યું છે પરંતુ બપોરે મહાત્મા મંદિરમાં તેઓ સહકારી મંત્રીઓની પરિષદમાં હાજરી આપશે અને સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ છત્રપતિ શિવાજી મહારાજની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે।